રામ રામ મિત્રો, સ્વાગત છે તમારું આદિરાષ્ટ્ર ભારત ચેનલ પર। આશા રાખું છું બધા મજામાં જ હશો। આ ચેનલ પર હું તમને મહાભારત સંભળાવું છું। મહાભારત એટલે જેવું બન્યું હતું તેવું જ, કોઈ પણ ભેળસેળ વગરનું। મિત્રો, જો તમે આ ચેનલ પર નવા આવ્યા છો તો આ પહેલાના બધા એપિસોડ પ્લેલિસ્ટમાં જઈને સાંભળી લેજો, તો આ એપિસોડ સમજવામાં તમને વધુ મજા આવશે। તો મિત્રો, જલ્દીથી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવી દેજો। હવે હું શ્રી મહાભારતના આદિ પર્વમાં અધ્યાય 58ના શ્રી ગણેશ કરું છું। અધ્યાય 58। જન્મેજય બોલ્યા, હે બ્રાહ્મણ, જે રાજાઓના નામ તમે અહીં કહ્યા છે અને જેના નામ અહીં કહ્યા નથી તેમના તથા બીજા તેજસ્વી રાજાઓના નામ સાંભળવા ઈચ્છું છું। હે મહાભાગ, દેવો સમાન મહારથી મહાનુભાવોએ જે કારણે આ પૃથ્વી ઉપર જન્મ લીધો હતો તે હું સાંભળવા ઈચ્છું છું। તમે તેનું સંપૂર્ણ વર્ણન કરો। વૈશંપાયણ બોલ્યા, હે રાજન, મેં સાંભળ્યું છે કે આ દેવોનું રહસ્ય છે। હું સ્વયંભૂ બ્રહ્માને વંદન કરી તમારી સામે તે રહસ્ય ખુલ્લું કરું છું। પહેલા જમદગ્નિના પુત્ર પરશુરામ આ પૃથ્વીને 21 વાર ક્ષત્રિય રહિત બનાવીને મહેન્દ્ર નામના શ્રેષ્ઠ પર્વત ઉપર તપ કરવા ગયા હતા। જ્યારે પરશુરામે પૃથ્વીને ક્ષત્રિય વગરની બનાવી ત્યારે ગર્ભધારણ કરવાની ઈચ્છાવાળી ક્ષત્રાણીઓએ બ્રાહ્મણોનું શરણ લીધું હતું। હે નર શાર્દુલ પરાક્રમી જન્મેજય, વ્રતશીલ બ્રાહ્મણો પ્રત્યેક ઋતુકાળમાં તે ક્ષત્રાણીઓ સાથે સમાગમ કરવા લાગ્યા, પરંતુ ઋતુકાળ સિવાય કોઈ અન્ય સમયે કામવશ બનીને સમાગમ કરતા ન હતા। હે રાજન, હજારો ક્ષત્રિયાણીઓએ બ્રાહ્મણોથી ગર્ભધારણ કર્યા અને પછી ક્ષત્રિયોનો વંશ વધારવા માટે ફરીવાર શક્તિશાળી કુમારો અને કુમારિકાઓને ઉત્પન્ન કર્યા। આ રીતે ક્ષત્રિયોએ સારા તપસ્વી બ્રાહ્મણના વીર્ય અને ક્ષત્રાણીના ગર્ભથી જન્મ લઈ દીર્ઘાયુ પ્રાપ્ત કરી વૃદ્ધિ પામ્યા હતા અને તેથી ફરીવાર ચારેય વર્ણોની સ્થાપના થઈ। તે દિવસોમાં ઋતુકાળના દિવસોમાં જ પુરુષો સ્ત્રીઓ પાસે જતા હતા। ઋતુકાળ સિવાય અન્ય કોઈ સમયે કામવશ બની જતા ન હતા, તેથી ત્યાર પછી પશુ પક્ષીઓ પણ ઋતુકાળમાં પોતપોતાની માદાઓ સાથે સમાગમ કરતા હતા। હે રાજા, તે સમયની પ્રજા હજારો વર્ષનું આયુષ્ય પ્રાપ્ત કરી ધર્મ અને વ્રતપાલનમાં પરાયણ રહેતી હતી, તેથી શારીરિક રોગો અને માનસિક ચિંતાથી મુક્ત હતી। હે હાથીઓના સ્વામી જન્મેજય, આ રીતે ક્ષત્રિયવંશી રાજાઓએ સમુદ્ર સુધી પહાડ, નગર અને વનવાસી પૃથ્વી ઉપર વિજય પ્રાપ્ત કર્યો। જ્યારે ક્ષત્રિયો ધર્માનુસાર પૃથ્વીનું શાસન કરવા લાગ્યા ત્યારે બ્રાહ્મણ વગેરે ચારેય વર્ણોએ પ્રસન્નતા પ્રાપ્ત કરી। રાજાઓ કામ, ક્રોધ વગેરે બધા દોષોને છોડીને ધર્મ પ્રમાણે દંડ કરવા યોગ્ય લોકોને દંડ કરી રાજ્યનું પાલન કરવા લાગ્યા। જ્યારે ક્ષત્રિયો આ રીતે ધાર્મિક બન્યા ત્યારે 1000 આંખવાળા શતક્રતુ ઇન્દ્ર પણ દેશકાળ ઉપર ધ્યાન રાખી નિયમ પ્રમાણે વર્ષાથી પ્રજાને તૃપ્ત કરવા લાગ્યા। હે રાજન, તે સમયે બાળપણમાં કોઈનું અવસાન થતું ન હતું અને જ્યાં સુધી યૌવન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કોઈ સ્ત્રીઓ સાથે સંગ કરતા ન હતા। હે ભરત શ્રેષ્ઠ, આથી દીર્ઘાયુવાળી પ્રજાથી સમુદ્ર સુધી પૃથ્વી ભરપૂર થઈ ગઈ। ક્ષત્રિયો પુષ્કળ દક્ષિણા આપી મોટા મોટા યજ્ઞો કરવા લાગ્યા। બ્રાહ્મણો પણ શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ, જ્યોતિષ આ 6 અંગો સહિત વેદોનો અને ઉપનિષદોનો અભ્યાસ કરવા લાગ્યા। હે રાજન, તે દિવસોમાં બ્રાહ્મણ વેદોને વેચતા ન હતા અને શૂદ્રોની સામે વેદના મંત્રો બોલતા ન હતા। પૃથ્વી ઉપર વૈશ્ય લોકો બીજા લોકો પાસે બળદથી ખેતી કરાવતા હતા, પરંતુ દુર્બળ બળદને હળ સાથે જોડતા ન હતા। જે ઢોરો કમજોર હોય તેનું પણ આ રીતે ઘાસચારો ખવડાવી પાલન કરતા હતા। તે દિવસોમાં કોઈ માનવી જ્યાં સુધી વાંછડા ધાવતા હોય ત્યાં સુધી દોહતા ન હતા। વણિક લોકો બૈમાનીથી વસ્તુનો તોલ કરી લોકોને છેતરીને વેપાર કરતા ન હતા। હે નર શાર્દુલ, તે દિવસોમાં બધા લોકો ધર્મપરાયણ રહી ધર્મ માર્ગ પર દ્રષ્ટિ રાખી પોતપોતાના ધર્મના કાર્યો કરતા હતા। હે રાજન, તે દિવસોમાં ચારેય વર્ણ પોતાના ધર્માનુસાર રહેતા હતા અને આ રીતે કોઈ પણ પ્રકારે ધર્મ ક્ષીણ થતો ન હતો। હે ભરત શ્રેષ્ઠ, તે સમયમાં ગાયો અને સ્ત્રીઓ યોગ્ય સમયે સંતાનને જન્મ આપતી હતી અને ઋતુઓને અનુરૂપ વૃક્ષો ફૂલ અને ફળ આપતા હતા। હે પૃથ્વીપતિ, આ રીતે સતયુગ એટલે કે કૃતયુગ પ્રવર્તિત હોવાથી સમગ્ર પૃથ્વી અગણિત જીવોથી સંપૂર્ણ ભરાઈ ગઈ। હે રાજન, મૃત્યુલોક આ રીતે ઉન્નત બન્યો ત્યારે રાજાઓની પત્નીઓથી અસુરો ઉત્પન્ન થવા લાગ્યા। દેવો સાથેના યુદ્ધમાં દૈત્યો વારંવાર પરાજિત થતા સ્વર્ગના ઐશ્વર્યથી ભ્રષ્ટ થઈ પૃથ્વી ઉપર જન્મ લેવા લાગ્યા। હે રાજન, મનસ્વી અસુરો દેવત્વ પ્રાપ્ત કરવાની ઈચ્છાથી પૃથ્વી ઉપર મનુષ્યો સાથે જુદા જુદા પ્રાણીઓમાં જન્મ લેવા લાગ્યા। હે રાજેન્દુ, ગાય, ઘોડા, ઊંટ, ગધેડા, ભેંસ, હિંસક પ્રાણીઓની યોનિઓમાં તે અસુરોએ જન્મ લીધો અને આ રીતે ઉત્પન્ન થયેલા તે અસુરોના ભારથી આ પૃથ્વી પોતે જ તેમનો ભાર ઉપાડવા શક્તિશાળી રહી નહીં। તેમાંથી અતિશય શક્તિશાળી દિતિ અને દનુના પુત્રો એટલે કે દૈત્યો અને દાનવો સ્વર્ગમાંથી ચ્યુત થઈ માનવ વંશમાં મદોન્મત્ત રાજાઓના રૂપમાં ઉત્પન્ન થયા। શક્તિશાળી અહંકારી શત્રુનો નાશ કરનાર અનેક રૂપ ધારણ કરનાર તે દૈત્યો અને દાનવોએ સાગર પર્યંત પૃથ્વી પર અધિકાર મેળવ્યો।
તે દૈત્યો અને દાનવો પોતાના તેજથી બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્ય અને શૂદ્રને તથા અન્ય જીવોને સતાવવા લાગ્યા. હે રાજન, પ્રાણી માત્રને ગભરાવતા તથા તેમના કાર્યોમાં વિઘ્નો ઉત્પન્ન કરી તથા તેમને મારી નાખતા હજારો દાનવો પૃથ્વી ઉપર ફરવા લાગ્યા. બળથી ગર્વિષ્ઠ, શક્તિના અહંકારથી યુક્ત, ઉન્મત્ત અને નાસ્તિક તે દૈત્યો અને દાનવો આશ્રમમાં મહર્ષિઓનું પણ અપમાન કરવા લાગ્યા. આમ બળ અને પરાક્રમના અહંકારયુક્ત ઉન્મત્ત મોટા મોટા અસુરો પૃથ્વીને પીડા આપવા લાગ્યા. ત્યારે તે પૃથ્વી બ્રહ્મા પાસે ગઈ. હે રાજન, ભારયુક્ત અને ભયથી વ્યાકુળ પૃથ્વીએ પ્રાણી માત્રના પિતામાં બ્રહ્માનું શરણું લીધું. પૃથ્વીએ ત્યાં જઈને ભાગ્યશાળી દેવો, બ્રાહ્મણો અને મહર્ષિઓથી ઘેરાયેલા લોકોનું નિર્માણ કરનાર અવિનાશી દેવ બ્રહ્માને જોયા. સ્તુતિગાન કરવામાં નિયુક્ત પ્રસન્ન ગંધર્વો અને અપ્સરાઓ જેમને વંદન કરે છે તેવા બ્રહ્માની પાસે પહોંચી પૃથ્વીએ વંદન કર્યા. હે ભરતવંશી રાજન, પછી પૃથ્વીએ શરણે જવાની ઈચ્છાથી બધા લોકપાલોની સમક્ષ તે બ્રહ્માને બધી હકીકત કહી. હે રાજન, દેવોમાં મુખ્ય તે સ્વયંભૂ બ્રહ્માને પહેલેથી જ પૃથ્વીના દુઃખની જાણકારી હતી. બ્રહ્મા જગતના સૃષ્ટિકર્તા છે તે સૂર અને અસુર સહિત સંપૂર્ણ લોકોના મનના ભાવ કેમ ન જાણે? હે મહારાજ, પ્રાણી માત્રના સર્જનહાર, નિયંતા અને કલ્યાણ કરનાર તથા સંપૂર્ણ સંસારના સ્વામી પ્રભુ પ્રજાપતિ બ્રહ્માએ પૃથ્વીને કહ્યું, હે વસુંધરા, તું જે કાર્ય માટે મારી પાસે આવી છે તે કાર્ય કરવા માટે હું બધા જ દેવોને નિયુક્ત કરીશ. હે રાજા, સૃષ્ટિના સર્જક દેવ બ્રહ્માએ આ વચનથી પૃથ્વીને આશ્વાસન આપી વિદાય આપી અને બધા દેવોને આજ્ઞા કરી. બ્રહ્માએ દેવોને કહ્યું કે આ પૃથ્વીનો ભાર દૂર કરવા માટે તમે બધા પોતપોતાના અંશથી મૃત્યુલોકમાં જન્મ ધારણ કરો. આ રીતે ગંધર્વ તથા અપ્સરાના સમૂહ બોલાવીને તે બધાને પણ બ્રહ્માએ ઉત્તમ વચન કહ્યું કે તમે પણ તમારા અંશથી મનુષ્યલોકમાં તમારી ઈચ્છા પ્રમાણે જન્મ ધારણ કરો. ઇન્દ્ર વગેરે દેવોએ પોતાના દેવગુરુનું સત્યથી યુક્ત અને ઉપકારી તે વચન સાંભળી સ્વીકારી લીધું. પછી તે બધા પોતાના સંપૂર્ણ અંશથી પૃથ્વી ઉપર જન્મ લેવાનો નિર્ણય કરી. જેઓ પોતાના હાથમાં ચક્ર અને ગદા ધારણ કરી પીતાંબર પહેરતા હતા, જે કાળા રંગના હતા અને જેમની નાભીમાંથી કમળ પ્રકટ થયું હતું, જે દેવોના શત્રુને મારનાર ખરેખર સુંદર અને મોટી આંખવાળા હતા, તેવા શત્રુનાશક મધુસૂદન નારાયણ પાસે વૈકુંઠમાં ગયા. તે પુરુષોત્તમ વિષ્ણુને ઇન્દ્રે પૃથ્વીનો ભાર ઉતારવાનું કહ્યું અને એ પણ કહ્યું કે તમે તમારા અંશથી પૃથ્વી ઉપર અવતાર ધારણ કરો. હરિએ પણ તથાસ્તુ કહી ઇન્દ્રની વાત સ્વીકારી. તો મિત્રો, શ્રી મહાભારતના આદિ પર્વમાં 58મો અધ્યાય સમાપ્ત. તો મિત્રો, આશા રાખું છું કે તમને આ એપિસોડ ગમ્યો હશે. આવતીકાલે તમારા માટે લઈને આવી જઈશ મહાભારતનો 59મો એપિસોડ. કૃપયા કમેન્ટ કરીને મને જણાવો તમને આ એપિસોડ કેવો લાગ્યો. તો આવતીકાલ સુધી મારા તમને જય શ્રી કૃષ્ણ.